નમસ્કાર, નવપરા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. ડભોઈ નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક બેનને લઈ એક માસિક મુહિમ ઉપાડી નગરમાં સદંતર પ્લાસ્ટિક બેગ અને પેપર કપ બંધ કરાવ્યા છે. હજી પણ કેટલાક વેપારીઓ પ્લાસ્ટિક બેગ ઉપયોગ કરતા હોય ત્યારે પાલિકા દ્વારા ગત રોજ 4 જેટલા વેપારીઓ સામે 3,000નો દંડ ફટકારી કાર્યવાહી કરી છે. સાથે પ્રમુખ બિરેન શાહ દ્વારા પ્લાસ્ટિક બેન હોય જેને લઈ કડક સૂચના આપવામાં આવી છે. કોઈપણ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરવા સૂચન કર્યું છે. આજ રોજ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ફરીથી પ્લાસ્ટિક જે બેન્ડ છે ધારાધોરણ પ્રમાણે નથી એનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ચાના કપનું ચેકિંગ કરતાં 3 થી 4 કિલોના પ્લાસ્ટિક શાક માર્કેટમાં હીરા ભગોળ અને વકીલા બંગલા પાસેથી મળ્યા છે, જેનો 3,000 જેવો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ તબક્કે હું જનતાને અપીલ કરવા માગું છું કે દરેક લોકો પોતાની ત્યાંથી હેન્ડબેગ લઈને જાય, જેથી કરીને વેપારીઓ આ જબલાથી છુટ્ટી અપાવી શકે. અને ખાસ વેપારીઓને, નાના મોટા વેપારીઓને જણાવવાનું કે આનો અમલ કડકપણે થવાનો છે, તો જેથી કરીને આવા કોઈ જબલા જે સરકાર મંજૂર નથી કરતી, ગાઈડલાઇનની બહાર છે, એનો ઉપયોગ ના કરો ને 120 માઇક્રોન કે જે સરકારના ધારાધોરણ પ્રમાણે જે જબલાનો યુઝ થાય છે, થેલીનો યુઝ થાય છે, એનો ઉપયોગ કરો એવી નગરપાલિકા તરફથી સૂચના આપવામાં આવે છે. ફરી જો કોઈ વારંવાર આવી રીતે 1-2 વાર પકડાશે તો એની દુકાનો બી બંધ કરવામાં નોટિસો આપવામાં આવશે.